अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। दोस्तों, હું ઇમ્તિયાઝ પઠાણ। મુસ્લિમ સમાજની અંદર ઘણી બધી સમસ્યાઓ છે। તમામ સમસ્યાઓના નિરાકરણનો કોઈ એકમાત્ર જો ઉકેલ હોય તો એ ઉકેલ છે શિક્ષણ। શિક્ષણ મુસ્લિમ સમાજના બાળકોને મળે એ માટેની વ્યવસ્થા કરવામાં સમાજ ક્યાંક ને ક્યાંક પાછળ રહ્યો છે। આ વાતને આપણે સ્વીકારવી પડશે કે આજે જ્યારે યુપીએસસી જીપીએસસી ક્લિયર કરવા માટે સમાજની દીકરીઓને કોઈ બીજા શહેરમાં જઈને રહેવાની જરૂરિયાત છે। એ હોસ્ટેલ નથી કે જેમાં એ રહીને મુસ્લિમ સમાજની દીકરી એનો પડદો પણ કરી શકે, બંદગી પણ કરી શકે અને સાથે સાથે આજના સમયની અંદર કદમ રાખવા માટે કરીને પોતાની તૈયારી પણ કરી શકે। મુસ્લિમ સમાજના મધ્યમ વર્ગના લગભગ પરિવારોની એકમાત્ર સમસ્યા છે કે પોતાના બાળકોને એજ્યુકેશન આપવું, સારું એજ્યુકેશન આપવું અને એને કઈ રીતે પહોંચી વળવું। એ આર્થિક સમસ્યાની અંદર મુસ્લિમ સમાજનો પરિવાર આજે પીલાય છે। બેન દીકરીઓ આજે એ ચિંતા કરી રહી છે કે પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માટે કરીને એનું મોટા ભાગનું બજેટ એમાં વહી જાય છે। દોસ્તો, એક વર્ષ માટે જો તકરીરના કાર્યક્રમોને મોકૂફ રાખવામાં આવે, એક વર્ષ માટે કરીને આ ન્યાજોને મોકૂફ રાખવામાં આવે, એક વર્ષ માટે કરીને આ ઉર્સની અંદર કવાલીઓના પ્રોગ્રામની અંદર જે દેખાડાઓ થઈ રહ્યા છે એને મોકૂફ રાખવામાં આવે, એક વર્ષ માટે સમૂહ લગ્નના નામે આ શક્તિ પ્રદર્શનો જો બંધ કરવામાં આવે અને એક વર્ષ માટે જો શિક્ષણ ઉપર ફોકસની સાથે કામ કરવામાં આવે તો ગુજરાતના 34 જિલ્લાઓની અંદર 34 એવા પ્રિમાઇસીસ બની શકે એમ છે, જેમાં માત્ર ને માત્ર રહેવા માટેની જ નહીં પણ મુસ્લિમ સમાજનો બાળક, મુસ્લિમ સમાજની બેન દીકરીઓ સારામાં સારું શિક્ષણ મેળવી શકે એવી વ્યવસ્થા થઈ શકે એમ છે। આની પહેલ માટે કરીને અમે લોકો શરૂઆત કરી રહ્યા છીએ। આપના સાથની, સહકારની, મદદની જરૂર છે। આપને જે સ્કેન કોડ દેખાય છે એની અંદર માત્ર 100 રૂપિયા જેવી મદદ કરી અને આ મુહિમને તમે મદદરૂપ થઈ શકો એમ છો। આપણે એ લોકો છીએ કે કોઈ મિત્ર મળી જાય તો ચા પાણી કે પાન મસાલાની અંદર 100-200 રૂપિયા ફૂકી નાખતા હોઈએ છીએ। આપણે એ લોકો છીએ કે ક્યાંક ન્યાજની અંદર ગયા હોય તો 2-5 હજાર રૂપિયા અહીંયા આપીએ છીએ। આપણે એ લોકો છીએ કે ક્યાંક કવાલીના નામે બંડલોના બંડલો ખાલી કરીએ છીએ। પણ અત્યાર સુધી વાત તો થઈ છે શિક્ષણની, શિક્ષણને મદદ કરવાની, શિક્ષણ ઉપર કામ કરવાની, પણ એને સપોર્ટ કરવાની અંદર ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજ પાછળ રહ્યો છે અને જે નાની મોટી વ્યવસ્થાઓ થઈ છે એ લિમિટેડ ગ્રુપ પૂરતી થઈ છે અથવા પોતાના સમાજ પૂરતીઓ થઈ છે। દોસ્તો, આપને મારી એક વિનંતી છે, 34 જિલ્લાઓની અંદર 34 સ્કૂલ, મધ્યની અંદર એક યુનિવર્સિટી અને એક કોલેજ બનાવવાનો સમગ્ર પ્રોજેક્ટ અમે લોકોએ રેડી કર્યો છે। આની અંદર સમાજના હર કોઈ વ્યક્તિની જરૂર છે। આપનો નાનામાં નાની મદદ, આ જે સ્કેન કોડ દેખાય છે એમાં 100 રૂપિયા ખાલી નાખો અને 100 રૂપિયાથી ખૂબ મોટું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ। અને જો આપની પાસે એન્ડ્રોઈડ ફોન હોય, મારો આ વિડીયો આપ જોતા હોય ને 100 રૂપિયા ના હોય તો પણ કઈ વાંધો નહીં, માત્ર ને માત્ર તમે અમારા માટે દુઆ કરજો, આ વિડીયોને શેર કરી દેજો, જેની પાસે પહોંચો છે અહીંયા સુધી પહોંચાડી દેજો અને જ્યારે આ સ્કૂલો, આ કોલેજો તૈયાર થઈ જાય ત્યારે તમારા બાળકોને બેઝિજક તમારી સ્કૂલ, તમારી કોલેજ, તમારી યુનિવર્સિટી સમજીને મોકલજો। ઇન્શાઅલ્લાહ સારામાં સારું શિક્ષણ મળે એના પ્રયત્ન કરીશું। આ જ વાત સાથે આપના ભાઈનું અસ્સલામુ અલૈકુમ।